ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા કરવા માટે ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। આમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। નર્મદા જિલ્લામાં હાલ ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા ચાલી રહી છે। વેદો અને પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી આ પરિક્રમાનું ભારે મહત્વ છે। એમ કહેવામાં આવે છે કે 18 કિલોમીટરની ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવાથી મોટી પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે। પરિક્રમા કરવા માટે દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે। નર્મદા પરિક્રમા રૂટ ઉપર પરિક્રમા વાસીઓ માટે પાણીની વ્યવસ્થા સહિત તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે। રવિવારના રોજ રજાના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં આ પરિક્રમા વાસીઓ ઉમટી પડ્યા હતા। ત્યારે મણિનાગેશ્વર મંદિર ખાતે ભક્તો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। પવિત્ર ચૈત્ર માસમાં માં નર્મદાજીની પરિક્રમા અત્યારે થઈ રહી છે। તો શનિ રવિના લીધે આજે વર્ષો પહેલાં માર્કંડેય ઋષિએ આ કરેલી હતી પરિક્રમા, અને વેદો પુરાણમાં બી ઉલ્લેખ છે। અને આ પરિક્રમા વર્ષોથી ચાલી રહી છે અને માર્કંડેય ઋષિએ શરૂઆત કરેલી હતી, અને અત્યારે ખૂબ ભાવિ ભક્તો આવી રહ્યા છે, માં નર્મદાજીની પરિક્રમા કરી રહ્યા છે। અને અમને પણ ખૂબ આનંદ થાય છે। અને મણિનાગેશ્વરના મંદિર પરિસરમાં અહીં ખૂબ સરસ સેવા થઈ રહી છે, અને તિલકવાડા ઘાટ પરથી તિલકવાડા ગામમાં દર્શન કરી રહ્યા છે લોકો, અને અમને પણ સેવા કરતાં કરતાં ખૂબ આનંદ થાય છે। અને માં નર્મદાજીની એક લહેર ચાલી રહી છે, એનો અમને ખૂબ આનંદ છે।